નિમેષ માત્રે તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલે દેખ. એકી સાથે 8 સ્વરૂપ ધરી દેવ બહુ રૂપ રૂપ. સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચાઓ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હવેની પંક્તિ આવે છે, નિમેષ માત્રે તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલે દેખ. પૂજ્ય બાપજી અહીંયા લખે છે કે આંખના પલકારાની અંદર જ તંતુક એટલે કે વણકરને શ્રીશૈલ એટલે કે મલ્લિકાર્જુન દર્શન કરવા માટે પહોંચાડી દીધો. આ પ્રસંગ પણ ગાણગાપુરનો જ છે. ગાણગાપુરના ઘણા બધા ભક્તો રોજ આશ્રમે આવે, મઠ ઉપર આવે અને ગુરુ મહારાજની સેવા કરે. એ ભક્ત પૈકીનો એક ભક્ત તંતુક. તંતુક એટલે તંતુ એટલે દોરો, અને એને જે વણી અને જે કપડું બનાવે એ તંતુક. એટલે કે આપણે જેને વણકર કહીએ છીએ, એ એક વણકર એવો ભક્ત રોજ પોતાનું કામકાજ કરે, પોતાની રોજી જેટલું કામ કરી અને મઠ ઉપર આવે, મઠ ઉપર કચરો વાળે, સફાઈ કરે, પાણી છાંટી દે અને દૂરથી જ ગુરુ મહારાજના દર્શન કરી અને પોતાના ત્યાં પાછો જતો રહે. એનો નિત્યક્રમ. એ દૂરથી દર્શન કરે, પણ એવું નહીં કે ગુરુ મહારાજ પાસે પહોંચી જાય. કેવી નાની સરખી બાબત, પણ કેટલી અગત્યની છે કે જ્યારે આપણે નિષ્ઠાથી કે ભાવથી જો કોઈ સેવા કરતા હોય તો એના માટે ગુરુ મહારાજ પાસે છેક નજીક જવું પડે એવું હોતું નથી. ઘણી વખત આપણે એમ વિચારતા હોય કે આપણે જે કામ કર્યું, જે સેવા કરી, તો ફરી પાછા એ પૂર્ણ થયા પછી ગુરુ મહારાજ પાસે નજીક જઈએ અને ગુરુ મહારાજને કહીએ કે ગુરુ મહારાજ મેં આ કામ કરી દીધું, અને આપણે એની નોંધ લેવડાવડાવીએ. પણ આ તો તંતુક દૂરથી દર્શન કરે. અને અહીંયા એ જ છે કે જ્યારે કોઈ મઠ ઉપર, કોઈ આશ્રમ ઉપર જઈ અને આપણે કોઈ સેવા આપતા હોઈએ તો ભલે બીજા લોકો નોંધ ના લે કે લે, પણ જે આપણો ગુરુ મહારાજ છે એ તો દૂરથી એ બેઠો બેઠો આપણા જે કામ કર્યું હોય, આપણી જે ભાવના હોય એની નોંધ લેતો હોય, અને સમય આવે ત્યારે એનું આપણને પરિણામ મળતું હોય છે, એમાં આપણને મદદરૂપ થતું હોય છે. એમાં તંતુક દૂરથી જ દર્શન કરીને જતો રહે. એટલામાં શિવરાત્રિનો તહેવાર નજીક આવવાનો થયો. ગામના લોકો શિવરાત્રિ વખતે દર્શન કરવા માટે શ્રીશૈલ પર્વત ઉપર એટલે મલ્લિકાર્જુન, ત્યાં જે આપણા 12 જ્યોતિર્લિંગ છે એ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે મલ્લિકાર્જુન, ત્યાં દર્શન કરવા જાય. અને એ જમાનામાં તો બધા ચાલતા કે બળદગાડા લઈને જતા હોય, એટલે બધા જતા હતા. અને આ જે તંતુક હતો એના મા બાપ પણ જવાના હતા, એટલે એને પૂછ્યું કે તારે આવવું છે શ્રીશૈલ? તો એ કે ના, હું તો નહીં આવું. તો કે કેમ? કે મારા માટે તો આ મઠ જ એ શ્રીશૈલનો પર્વત છે, અને ગુરુ મહારાજના જે ચરણ પાદુકા છે એ જ મારા માટે તો મલ્લિકાર્જુન બરાબર છે, એટલે મારે તો ત્યાં નથી આવવું. એમ કરી અને તો મઠ ઉપર આવે અને રોજ પોતાનું કર્મ કર્યા કરે. એ દિવસે જ્યારે આવ્યો ત્યારે શ્રી ગુરુએ એને પૂછ્યું કે કેમ તારે નથી જવું ત્યાં શ્રીશૈલ દર્શન કરવા માટે? ત્યારે તંતુકે વળી પાછું એમ જ કહ્યું કે ગુરુ મહારાજ, આપ જ મારા માટે તો મલ્લિકાર્જુન છો, આપ જ મારા માટે પરમેશ્વર છો, મારે ક્યાંય નથી જવું. એમ કરતા દિવસો વીતી ગયા અને શિવરાત્રિનો દિવસ આવી ગયો. શિવરાત્રિના દિવસે જ્યારે વળી પાછો ગુરુ મહારાજના દર્શન કરવા ગયો ત્યારે ગુરુ મહારાજ સંગમ સ્થાને હતા અને ત્યાં બિરાજમાન હતા. સ્નાન ઇત્યાદિ પરવારીને ગુરુ મહારાજના દર્શન કરવા ગયો ત્યારે શ્રી ગુરુએ એને પૂછ્યું કે કેમ તંતુક, આજે તો શિવરાત્રિ છે, તારે જવું જોઈતું હતું ને ત્યાં? તું ત્યાં શ્રીશૈલના મલ્લિકાર્જુનના દર્શન કરવા ગયો હોત તો તને કેટલો બધો આનંદ થાત. તું કોઈ વખત ત્યાં ગયો છે ખરો? ત્યારે એણે એમ કહ્યું કે ના ગુરુ મહારાજ, હું તો ક્યારેય દર્શન કરવા નથી ગયો,
પણ બસ આપની પાસે રહું છું એ જ મારા માટે તો આપ જ મલ્લિકાર્જુન છો, આપ જ મારા માટે શ્રીશૈલ છો. ત્યારે ગુરુ મહારાજે એમ કહ્યું કે એક કામ કર, ચાલ હું તને દર્શન કરાવું. તો એક કામ કર, મારી નજીક આવ, મારી જોડે બેસી જા. જુઓ, જે ભક્ત દૂરથી જ દર્શન કરતો હતો એને આજે ગુરુ મહારાજે સામેથી એને બોલાવીને પોતાની નજીક બેસાડ્યો અને એમ કહ્યું કે આ મારી પાદુકાજી છે એને બરાબર મજબૂત રીતે તું પકડી લે. પોતાના પાદુકાજી પકડાવ્યા અને એમ કહ્યું કે આંખો બંધ કરી દે. એણે આંખો બંધ કરી દીધી અને ત્યાં જ શ્રી ગુરુએ એને ત્યાંથી પોતાના મનોબળથી લઈ અને સીધા ત્યાં પહોંચી ગયા અને પાતાળ ગંગા નદીના કિનારે ત્યાં જઈ અને શ્રી એને તંતુકને કહ્યું કે તંતુક આંખો ખોલ. એ ક્ષણની અંદર જ તંતુક તો એકદમ બેભાન જેવો થઈ ગયો. એને શું બન્યું એ કંઈ ખબર જ ના પડી. અને જ્યારે એણે આંખો ખોલી અને આસપાસ જોયું તો એને ખબર પડી કે શ્રીશૈલના પર્વતની નજીકમાં હું બેઠો છું. આભો બની ગયો કે ગુરુ મહારાજ આ શું થયું? તો કે જો આપણે દર્શન કરવા માટે હું તને લઈને આવ્યો છું. આ મલ્લિકાર્જુનના તું જા, તું મુંડન કરાવ અને સ્નાન કરી અને જે કે દ્રવ્ય પૂજાપો બધું લઈ અને જા અને દર્શન કરી આવ. તંતુક તો ખુશખુશાલ થઈ ગયો અને દર્શન કરવા માટે ત્યાં ગયો અને જ્યાં મલ્લિકાર્જુનમાં ત્યાં પ્રવેશ કર્યો ત્યાં એને ગામના લોકો મળ્યા, એના માતા પિતા મળ્યા. તો કે તું કેવી રીતે અહીંયા આવ્યો? તું અમારાથી સંતાઈને આવ્યો? તારે આવવું તો જુઠ્ઠું કેમ બોલ્યો? ધીરે રહીને પાછળ પાછળ કેમ આવ્યો? ત્યારે આ તંતુકે એમ કહ્યું કે મને તો હું બપોર સુધી તો ગાણગાપુર જ હતો, પણ શ્રી ગુરુ મને લઈ અને આવી રીતે નિમેષ માત્રે એક માત્ર ક્ષણ માત્રની અંદર મને અહીંયા દર્શન કરવા માટે લઈ આવ્યા છે. એટલે બધા તો આશ્ચર્ય પણ કરવા માંડે ને હસવા પણ માંડ્યા કે શું તું ગપ્પા મારે, તું સંતા તો અમારી પાછળ આવ્યો છું અને આવું જુઠ્ઠું બોલે છે. કોઈને વાત સાચી ના લાગી. તંતુક તો ગયો, પોતાનું મુંડન કરાવ્યું, બધું દ્રવ્યને બધું લઈ અને જ્યાં દર્શન કરવા માટે મલ્લિકાર્જુનમાં ગયો. ત્યાં શિવલિંગના જ્યારે દર્શન કરતો હતો અને એની ઉપર અભિષેક કરતો હતો, બિલીપત્ર ચઢાવતો હતો, દ્રવ્ય ચઢાવતો હતો, ત્યારે એને એમ થયું કે આ શિવલિંગ નહીં પણ એને શિવલિંગ ઉપર ગુરુ મહારાજના, ઋષિ સરસ્વતી સ્વામી મહારાજના દર્શન થયા. એણે એની પૂજા કરી અને એણે જોયું કે જે બધા લોકો જે ગુરુ મહારાજની પૂજા કરે છે, શિવલિંગની પૂજા કરે છે, એ ગુરુ મહારાજને જ પહોંચે છે અને ગુરુ મહારાજે બધાની પૂજા સ્વીકારે છે. એ તો આશ્ચર્યચકિત થઈ ગયો. ગુરુ મહારાજનું નામ લેતા લેતા એ પોતે એ પૂજન કરીને પરત આવ્યો અને જ્યાં ગુરુ મહારાજ રોકાયા હતા ત્યાં આવ્યો. શ્રી ગુરુને આવીને વંદન કર્યા. શ્રી ગુરુ કહે છે કે કેમ તંતુક અહીંયા જ રોકાઈ જવું છે, પાછા નથી જવું ગાણગાપુર? તો કહે છે ગુરુ મહારાજ ગાણગાપુર તો જવું જ છે, પણ મેં એક આશ્ચર્ય જોયું કે ગુરુ મહારાજ શિવલિંગની જગ્યાએ આપના જ મને દર્શન થયા. આપ જ પરમેશ્વર છો, તો પછી મારે આજુબાજુ કે ક્યાંય ભટકવાની ક્યાં જરૂર છે? ત્યારે ગુરુ મહારાજે કહ્યું એવું નથી હોતું. જે સ્થાન હોય છે એ સ્થાનનું કેટલુંક મહાત્મ્ય પણ હોય છે. અને એમ કરીને સ્કંદ પુરાણની મલ્લિકાર્જુનની મહાત્માની એમણે કથા સંભળાવી અને ત્યાર પછી કહ્યું કે જો સાંભળ, ગાણગાપુરમાં સંગમેશ્વર જે મહાદેવ છે અને કલ્લેશ્વર મહાદેવ છે એ પણ મલ્લિકાર્જુનનું જ સ્વરૂપ છે. એમ કરી અને એને સમજણ આપી અને ફરી પાછો કહ્યું કે તું બેસ અને આ મારી પાદુકાજી જોરથી પકડી રાખને આંખ બંધ કરી દે. અને ત્યાં જ મનોબળથી તરત જ ગુરુ મહારાજ એને લવી અને પાછા ત્યાં સંગમ સ્થાને આવી ગયા. સંગમ સ્થાને આવ્યા. આ તરફ ગામના ભક્તો જ્યારે ગુરુ મહારાજના દર્શન કરવા માટે આવ્યા હશે ને ગુરુ મહારાજના દર્શન ન થયા એટલે બધા વિચારવા માંડ્યા કે શ્રી ગુરુ એ સંગમ ઉપર પણ નથી અને મઠમાં પણ નથી, ક્યાં ગયા હશે? બધા વિચારો કરતા હતા. એટલે શ્રી ગુરુએ આવીને તંતુકને કહે તું ગામમાં જઈને બધાને કહી દે કે આપણે પાછા આવી ગયા છીએ. તંતુક તો ગામમાં ગયો અને બધાને કહેવા માંડ્યો. તંતુકે મુંડન કરાવ્યું હતું, લોટિયું કરાવ્યું હતું, હાથમાં પ્રસાદ હતો અને ગામમાં કહેવા માંડ્યો કે ગુરુ મહારાજે તમને બધાને ત્યાં સંગમ ઉપર દર્શન કરવા બોલાવ્યા છે. આજે તો ગુરુ મહારાજ ત્યાં જ રોકાવાના છે.
એટલે બધા કહે કે તું ક્યાં ગયો હતો? આ બધું લોટીયું કરીને આવ્યો, મુંડન કરીને આવ્યો? તો કે ગુરુ મહારાજ મને લઈને મલ્લિકાર્જુન ગયા હતા ને ત્યાં દર્શન કરીને તરત અમે પાછા આવ્યા. એટલે બધાએ એમ કહ્યું કે શું તું ગપ્પા મારે છે? કોઈને આ વાત સાચી લાગી નહીં. પણ પછી બધા દર્શન કરવા માટે, શ્રી ગુરુના દર્શન કરવા માટે સંગમ ઉપર ગયા. વાત વીતી ગઈને 15 દિવસ પછી જ્યારે જે લોકો મલ્લિકાર્જુન ગયા હતા એ લોકો જ્યારે પરત આવ્યા અને ત્યારે ગામ લોકો સાથે વાત થઈ કે તંતુક અને શ્રી ગુરુ તો ત્યાં આવેલા હતા અને વળી પાછા અહીં પાછા આવી ગયા, ત્યારે લોકોને ખબર પડી કે શ્રી ગુરુ એ તો બહુ મોટા યોગી છે, બહુ મહાત્મા છે, અને એમની લીલાઓ સાંભળીને લોકો આનંદ થઈ ગયા. શ્રી ગુરુએ આવી લીલાઓ ત્યાં કરી. આપણે જ્યારે વિચારીએ છીએ તો આવા કેટલાક પ્રસંગો આજે પણ બીજી રીતે પણ બનતા હોય છે. એક આવા પ્રસંગની વાત મને અહીં મૂકવાની ઈચ્છા થાય છે કે આજથી 12-14 વર્ષ પહેલાની વાત છે. એક મહારાષ્ટ્રીયન દત્તભક્ત, એ પોતે SBIમાં સ્ટેટ બેંકમાં નોકરી કરીને ઉચ્ચ સ્થાનેથી રિટાયર થયેલા, નિવૃત્ત થયેલા. ગુરુચરિત્રનું પારાયણ કરે દત્તભક્ત એટલે, પણ ગુરુચરિત્રમાં શ્રીપાદ શ્રી વલ્લભના જે અધ્યાય આવે એ વાંચે, પણ શ્રીપાદ શ્રી વલ્લભ વિશેનું આખું ચરિત્ર વાંચવાની એમને તક નહીં મળેલી. એટલે શોધ્યા કરે કે ક્યાંક મને શ્રીપાદ ચરિત્ર મળી જાય, વાંચવા મળે તો સારું. પણ ગ્રંથ હાથમાં નહીં આવ્યો, પણ તપાસ કરતાં કરતાં કોમ્પ્યુટર ઉપરથી એમને એ ગ્રંથ મળ્યો અને એ ગ્રંથનું એમણે કોમ્પ્યુટર ઉપરથી જ 2 વખત એનું પારાયણ કર્યું. અને મનોમન એવી ઈચ્છા કરી કે મારે પીઠાપુરમ જવું છે. પણ હવે પીઠાપુરમ જવું કેવી રીતે? મનોમન ઈચ્છા, ઘરમાં કોઈને કહ્યું નહીં. એટલે શોધે, ઓનલાઈન બધું શોધે. એ વખત સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ નહીં, વોટ્સએપ પણ આજથી 15-16 વર્ષ પહેલાં એટલું બધું એક્ટિવ નહીં. એટલે એમણે બધે શોધી જોયું કે ક્યાંક કેવી રીતે જવું, કઈ ટ્રેન મળે, કઈ રીતે લિંક મળે કે આપણે પહોંચી શકીએ. અને આ બધું શોધતા હતા. એકલા જવું કે કોઈને સાથે લઈને જવું. એટલે થોડા વિમાસણમાં હતા, પણ અંદરથી ખૂબ જ ઈચ્છા કે શ્રીપાદ પ્રભુના મારે દર્શન કરવા પીઠાપુરમ જવું છે. અને પોતાનો રૂટ ને એવું બધું નક્કી કરી અને હજુ તો ટિકિટ બુક નહીં કરાવેલી, ટિકિટ કેવી રીતે બુક કરાવવું વિચારતા હતા. એક દિવસ સાયંકાળે સાંજે 7-8 વાગ્યાના સુમારે ઓચિંતો કોઈ અનનોન નંબર ઉપરથી, અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો અને એણે એમ કહ્યું ફોન ઉપર કે તમારે પીઠાપુરમ જવું છે? આ ભાઈ તો વિચારમાં પડી ગયા. તો કે તમે કોણ? તે કે અમે ટૂર ઓપરેટ કરીએ છીએ અને હું પૂનાથી બોલું છું, અને પૂનાથી અમે પીઠાપુરમ માટેની એક બસ ઉપાડવાના છીએ અને એની અંદર માત્ર 2 સીટ ખાલી છે. જો તમારે આવવું હોય તો તમે તમારું નામ લખાવો અને આવતીકાલે મને આટલા રૂપિયા તમે મોકલી આપો અને બેંકમાં જમા કરાવો, એટલે મને તમે SMS કરી દેજો તો તમારું કન્ફર્મેશન મળી જશે. એણે બધી વિગત લીધી, એના બેંકની ડિટેલ લીધી અને કહી દીધું કે મારે આવવું છે. બીજે દિવસે એમણે જઈને બેંકમાં એ પૈસા ભરી દીધા. પેલી વ્યક્તિને કહી દીધી, સામી વ્યક્તિએ કહી દીધું કે આ તારીખે તમે અહીં પૂના આ જગ્યાએ આવી જજો. અને આ દત્તભક્ત કન્ફર્મેશન થઈ ગયું. ત્યાં ગયા અને ત્યાં ગયા એટલે પેલા ભાઈને કહ્યું કે ભાઈ હું અહીં આવી ગયો છું, પૂના આ જગ્યાએ છું, મેં આ રંગનું શર્ટ પહેર્યું છે, આવા રંગના પેન્ટ પહેરેલું છે, આવો મારો દેખાવ છે. એટલે પેલા ભાઈ ત્યાંથી જોયા એટલે સામેથી આવે ને એમને લઈ ગયા અને શ્રીપાદ પ્રભુના દર્શન કરવા માટેની એમને એક ટૂર ત્યાં ગોઠવાઈ ગઈ. કોઈ પણ પરિચય નહીં, એ ટૂરમાં જનારા પણ કોઈ પરિચયમાં નહીં, કોણે પેલા ભાઈને કહ્યું એ પણ ખબર નહીં. અને ઓચિંતો ક્યાંકથી ફોન આવ્યો અને એમની મનોકામના પૂર્ણ થઈ. આપણી જો ભક્તિ હોય, આપણી ભાવના હોય તો કુદરત કોઈને કોઈ રીતે આપણને આ રીતે ત્યાં દર્શન કરવા લઈ જાય. અને આ તંતુક જેવું જ કહેવાય ને કે કોઈ અજાણ્યા વ્યક્તિ આપણી મનની ઈચ્છા હોય એ પૂર્ણ કરે. અને ત્યાંથી એ કુરવપુરને બધે દર્શન કરીને પાછા આવ્યા. હવે તો કેટલાય ભક્તોને અનુભવ થતા હોય. ઘણા લોકોને પરદેશ જવાની ઈચ્છા ન હોય તો પણ કુદરતી એવી રીતે થાય કે પરદેશ જવાનું થાય
અને ત્યાં જ નોકરી મળે ને ત્યાં જ જીવન વીતી જાય. પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજના એક ભક્ત વસંતભાઈ પટેલ નવસારી બાજુના એમને મળ્યા અને પહેલી વખત મળ્યા અને 1-2 વખત જોયા પછી એક વખત એમને ભક્તિ જોઈને નર્મદાનંદજી મહારાજે કહ્યું કે વસંત, તું તો ભવિષ્યમાં અમેરિકા જઈશ અને ત્યાં બંગલો બનાવીશ અને ત્યાં તારી ગાડીમાં તું મને એક વખત ફેરવીશ. આ ચોક્કસ બનવાનું છે. એટલે વસંતભાઈ તો સામાન્ય માણસ, એટલે કે ગુરુ મહારાજ, હું તો કંઈ ખાસ ભણેલો નથી, મારે તો કંઈ પરદેશ જવાની એવી ઈચ્છાય નથી અને આપ મારી મસ્કરી શું કરવા કરો છો કે છે. પણ ગુરુ મહારાજ, આપના આશીર્વાદ એ મારા સર આંખો ઉપર, આપના આશીર્વાદ હશે તો કંઈ ને કંઈ થશે. અને સાહેબ બન્યું એ પણ એવું કે વસંતભાઈ પટેલને પરદેશ જવાનું થયું. અમેરિકા ગયા, એવા યોગ ઉત્પન્ન થયા, ગયા ત્યાં રહ્યા, ત્યાં મોટો એમણે એક બંગલો બનાવ્યો અને એવું નક્કી કરેલું કે જ્યારે બંગલો બનાવું અને એમાં ગુરુ મહારાજની પધરામણી થશે ત્યાર પછી જ હું રહેવા જઈશ. અને બન્યું પણ એવું કે કેટલો વખત પછી એ મકાન બનાવ્યું પણ એ રહેવા નહીં ગયા. અહીંથી પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજને એમણે બોલાવ્યા, એમને લઈ ગયા, અમેરિકામાં એમની ગાડીમાં ફેરવ્યા અને નર્મદાનંદજી મહારાજની પધરામણી થયા પછી એ ત્યાં બંગલામાં રહેવા ગયા. ન બનવાનું આવું બની શકતું હોય છે. માત્ર દરેક પ્રસંગમાં હું કહું છું કે માત્ર ગુરુ મહારાજે જે પ્રસંગ લખ્યો છે એક્ઝેક્ટ એવું બને એવું નથી બનતું, પણ એને અનુરૂપ, એને એ સંજોગોને અનુરૂપ એવું કશુંક ને કશુંક બનતું હોય છે કે આપણી શ્રદ્ધા દ્રઢ થતી હોય છે અને કોઈ શક્તિ હંમેશા કામ કરતી હોય છે. જેવી રીતે તંતુકને ગુરુ મહારાજે લઈ જઈને દર્શન કરાવ્યા, એમ આપણા ભક્તોને પણ ક્યાંક મનોકામના હોય એ મનોકામના પૂર્ણ કરે એવી આપણે ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે આટલી વાત, ફરી મળીશું ત્યારે વળી પાછા આગળની પંક્તિમાં આપણે પ્રવેશ કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વ